ભરતીનું કેલેન્ડર કદાચ તમે તૈયાર કર્યું હશે, તો આ કેલેન્ડરના આધારે તમે જણાવો કે એક વર્ષમાં કેટલા વિદ્યા સહાયકોની આપ ભરતી કરવા માટે જઈ રહ્યા છો અને કુલ જરૂરિયાતના કેટલા ટકા શિક્ષકો આવનારા સમયમાં શાળાઓને મળશે? અત્યારે જે આપણે ભરતી પ્રક્રિયા જે ચાલુ છે 16,700 એ આપણા 1 થી 8 ધોરણમાં આપણે ભરતી કરવા જઈ રહ્યા છે અને અન્ય માધ્યમ જે આપણે ચાલે છે 7 માધ્યમો આપણા અન્ય છે, એમાં પણ 1852 જગ્યાઓ એ આપણે પહેલી વાર આપણે ભરવા જઈ રહ્યા છે અને 10,700 જે છે એ શિક્ષણ સહાયક આપણા જે 9, 10 અને 11, 12 એમ કુલ મળીને આ જે આપણી પ્રક્રિયા છે પૂર્ણ કરીએ છીએ અને એના પછી જે જગ્યાઓ ખાલી રહેવાની છે, જે અત્યારે 31/10 મિત્રો રિટાયર થશે, આ 31/5 જે મિત્રો રિટાયર થયા છે એ જગ્યાઓ જે છે એ પણ અમે માંગણા પત્રકમાં લઈને જે બાકીની જે જગ્યાઓ ખાલી રહેવાની છે એમાં જ્ઞાન સહાયક જે આપણું જે પોલિસી છે ચાલુ રાખીએ છીએ અને એ જ્ઞાન સહાયકમાં ખૂટતી કડી છે એ શિક્ષણના હિતમાં અને વિદ્યાર્થીઓ શિક્ષણ ના બગડે એના માટે એ જ્ઞાન સહાયકમાં પણ આપણા વિદ્યાર્થીઓને તાલીમી સ્નાતક થયેલા છે એમને લઈશું. એમાં આપણે જે પ્રાઇમરીમાં જે ભરતી થવાના છે ને 21,000 આપણે આપવાનું નક્કી કર્યું છે અને માધ્યમિકમાં 24,000 અને ઉત્તર માધ્યમિકમાં 26,000. એટલે ફેથફુલી બધી જ વ્યવસ્થા આવનારા સમયમાં આપણે પૂર્ણ કરીશું. આવનારા સમયમાં હું સમજી ગયો, પણ કેલેન્ડર વાઇઝ કોઈ મંથ વાઇઝ કે એવી રીતનું કોઈ શેડ્યુલ તૈયાર કર્યું છે? શેડ્યુલ આપણો તૈયાર હતો એ પ્રમાણે આ જુલાઈમાં આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું. કરેક્ટ. જુલાઈ સુધી થઈ જશે. હવે અત્યારે ચોઈસ ફિલિંગ અત્યારે 9, 10 અને 11, 12 ની અત્યારે 11, 12 ની આજે જ ચોઈસ ફિલિંગ મૂકી છે અમે, જે ચાલુ થશે. પછી 9, 10 ની અને 6 થી 8 અને 1 થી 5 ની ચોઈસ ફિલિંગ ચાલુ છે, એટલે પૂર્ણ થશે. આ પોર્ટલ પરની પ્રક્રિયા છે ટેકનિકલ થોડી, એટલે એમાં થોડો સમય